ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13, જેનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. મિત્રો, એ પાઠમાં આપણે થોડી ઘણી સમજ મેળવી ગયા છીએ. જેમ કે સૌપ્રથમ જોયું હતું ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ, કૃષિ આધારિત ઉદ્યોગ, એમાં સુતરાઉ કાપડની સમજ મેળવી હતી. એના પછી સણના કાપડનો ઉદ્યોગ, રેશમી કાપડ અને ભારતના નકશામાં કાપડ ઉદ્યોગના કેન્દ્રોની પણ સમજ મેળવી ગયા છીએ. એના પછી ઊની કાપડ, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, એની સમજ મેળવી. ખનિજ પર આધારિત ઉદ્યોગો, એમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગની પણ સમજ મેળવી. અને છેલ્લે આપણે સમજ મેળવી હતી ભારતના લોખંડ અને પોલાદ ઉદ્યોગના કેન્દ્રો. નકશામાં આપણે જોયા, અલગ અલગ બધા કેન્દ્રોના નામ જોયા, ક્યાં ક્યાં એ ઉદ્યોગો છે. શેના? તો લોખંડ અને પોલાદના. તો ખનિજ આધારિત ઉદ્યોગ એક તો આપણે જોઈ ગયા છીએ. તો હવે જોઈશું બીજા ઉદ્યોગથી. ઓકે, એલ્યુમિનિયમ ગાળણ, એટલે કે એલ્યુમિનિયમને ગાળવાનું. મિત્રો, એલ્યુમિનિયમના ઘણા એવા વાસણો હોય, બરાબર. જ્યારે એલ્યુમિનિયમને ગાળવામાં આવે તેમાંથી જ ઘાટ આપવામાં આવે છે. અને પછી અલગ અલગ વાસણ પણ બનાવવામાં આવે છે, તાર પણ બનાવવામાં આવે છે, બરાબર, વાયર પણ બનાવવામાં આવે છે. તો એવી રીતે લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુની વાત કરીએ, અથવા તો ધાતુ ઉદ્યોગની વાત કરીએ, તો એલ્યુમિનિયમ ગાળવાનો છે. હવે આ ધાતુ છે એ વજનમાં આમ તો હલકી છે, મજબૂત પણ એટલી છે, અને ટકાઉ પણ, વધારે સમય ટકી પણ શકે છે, એવી આ એલ્યુમિનિયમ છે. હવે એમાં વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ એમાં ગુણો હોય છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. મિત્રો, બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુ, એટલે કે એમાં મિશ્ર કરવામાં આવે છે, ભેળવામાં આવે છે. ક્યાં ક્યાં ભેળવામાં આવે છે? જેમ કે મોટર છે, રેલવે છે, હવાઈ જહાજ છે, અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે આ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ છે એ વિદ્યુતમાં, એટલે કે વીજળીમાં થઈ જાય છે. આથી જ્યાં બોક્સાઇટ, જળ વિદ્યુત, એટલે કે પાણી વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં જ આ ઉદ્યોગ સ્થપાયા છે. કારણ કે એના માટે જળ, એટલે કે પાણીની ઉપલબ્ધિ જોઈએ, તો જ એ ઉદ્યોગ ત્યાં સ્થાપી શકાય. હવે આપણે વાત કરીએ કે એલ્યુમિનિયમ ગાળવાના કારખાના કયા કયા રાજ્યોમાં આવેલા છે. તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા છે. અને ત્યાં એ ઉદ્યોગના કારખાના સ્થપાયા છે. હવે વાત કરીએ ખનિજ આધારિત ઉદ્યોગ, જેમ કે તાંબુ ગાળણ. મિત્રો, તાંબુને ગાળવામાં આવે છે અને પછી અલગ અલગ રીતે એને ગાંઠ આપવામાં આવે છે. તાંબામાંથી ઘણી એવી વસ્તુઓ પણ બને છે, જેમ કે આપણે કહીએ કે વીજળીનો તાર છે, એ પણ તાંબુમાંથી બને છે, બરાબર. વાસણો છે ઘર વપરાશના, એ પણ તાંબામાંથી બને છે. પરંતુ એ તાંબાને પહેલાં ગાળવામાં આવે છે અને પછી એમાંથી વસ્તુઓ બને છે. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધી ગયો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એટલે કે એસી, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તાંબુ છે એ ભારતમાં તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ, એટલે કે ICC દ્વારા ઝારખંડમાં જે ઘાટશિલા છે એ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો, તાંબુ ગાળણ ઉદ્યોગ. હવે આપણે વાત કરીએ કે 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ, એટલે કે HCL અંતર્ગત હસ્તાંતરણ પણ કરવામાં આવ્યું છે. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં, એટલે પ્રાઇવેટ એવા ક્ષેત્રોમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત પણ કરવું પડે છે તાંબુનું. હવે વાત કરીએ રસાયણ ઉદ્યોગની. મિત્રો, તમે રસાયણ ઉદ્યોગ
એ નામ ક્યાંક તો સાંભળ્યું જ હશે. તો એ રસાયણ ઉદ્યોગ છે એના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું ગણવામાં આવે છે. રસાયણો બે પ્રકારના હોય છે, જેમ કે આપણે વાત કરીએ પહેલું કે કાર્બનિક રસાયણ અને બીજું છે અકાર્બનિક રસાયણ. હવે કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ એ મુખ્ય ગણવામાં આવે છે. તેનો ઉપયોગ છે એ કૃત્રિમ રેસામાં, કૃત્રિમ રબરમાં, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓમાં, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે. કોનો ઉપયોગ? તો કાર્બનિક રસાયણનો. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ છે, મોટી મોટી રિફાઇનરીઓ છે તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. હવે વાત કરીએ અકાર્બનિક રસાયણ. એ ઉદ્યોગોના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી હોય, સોડાએસ છે, કોસ્ટિક સોડા છે, બરાબર, ખાવાની સોડા, એ ક્લોરીન વગેરેમાં થાય છે અકાર્બનિક રસાયણો. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન પણ મહત્વનું છે. રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી માનવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં વાત કરીએ તો રસાયણ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો અમદાવાદમાં, વડોદરામાં, અંકલેશ્વરમાં, ભરૂચમાં જોવા મળે છે. હવે જોઈએ આગળ રાસાયણિક ખાતર ઉદ્યોગ. દેશનું સર્વપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં સ્થાપવામાં આવ્યો. ક્યાં? તો તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે. હવે આ ઉદ્યોગ છે રાસાયણિક ખાતરનો ઉદ્યોગ, એનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો. હવે ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત પણ થયેલ છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના પણ આવેલા છે. હવે જોઈએ આગળ પ્લાસ્ટિક ઉદ્યોગ. મિત્રો, આજના સમયમાં પ્લાસ્ટિકનો પણ ઉપયોગ વપરાશ વધુ થયેલો છે. આપણે જોઈએ છીએ કોઈ પણ ખરીદી કરીએ છીએ, શાકભાજી લઈએ છીએ, કપડાની ખરીદી કરીએ છીએ, તેમાં થેલીઓ તરીકે પ્લાસ્ટિકનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો છે. આમ તો જોવા જઈએ તો પ્લાસ્ટિક છે એ બહુ ખરાબ વસ્તુ છે. જેમ કે આપણે કહીએ છીએ કે પ્રાણીઓ છે એ પ્રાણીઓ માટે નુકસાન કરતા છે આ પ્લાસ્ટિક. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. વોટર પ્રૂફિંગ તથા બીંબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. કોનો? પ્લાસ્ટિકનો. હવે આપણે વાત કરીએ કે જે પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે એ કયા કયા રાજ્યમાં છે. તો મોટા મોટા આપણે કહીએ છીએ કે દિલ્હીમાં, મુંબઈમાં, કોલકાતામાં, બેંગ્લોરમાં, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર અને ચેન્નઈ એમાં મહત્વના કેન્દ્રો આ પ્લાસ્ટિકના ઉદ્યોગના માનવામાં આવે છે. હવે જોઈએ સિમેન્ટ ઉદ્યોગ. મિત્રો, સિમેન્ટ છે, હવે સિમેન્ટ દ્વારા આપણે કહીએ છીએ કે મકાન બાંધકામ થાય છે, બંધો બંધાય છે, મોટા મોટા તળાવો, એનામાં આપણે કહીએ છીએ કે તળાવો છે એની પારી બાંધવા માટે, સડકો માટે, એના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. આપણે વાત કરીએ કે સિમેન્ટ ઉદ્યોગ છે, સિમેન્ટ છે એ વધારે સૌ પ્રથમ ચીનમાં એનું ઉત્પાદન થાય છે સિમેન્ટનું, અને એના પછી ચીન પછી વાત કરીએ તો આપણા ભારતનો વિશ્વમાં ક્રમ બીજો છે. તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ચૂના પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી છે વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. હવે કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાયા છે. ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો એવો વિકાસ પણ થયો છે. હવે છે પરિવહન ઉપકરણ ઉદ્યોગ, એટલે કે વાહન વ્યવહારના સાધનોનો ઉદ્યોગ. બરાબર, મુસાફરી માટે આપણને શું જોઈએ? વાહનો જોઈએ. બરાબર,
હવે વાહનોના સાધનો જ ક્યાં ઉપલબ્ધ ન હોય તો વાહન વ્યવહાર કેવી રીતે શક્ય બને? તો એ પણ આપણને મૂંઝવતો પ્રશ્ન છે. તો એના સાધનો બને છે એવા પણ ઉદ્યોગો જોવા મળે છે. મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા જ હશે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી, એટલે કે આપણને જોઈએ તો જલ્દી એ પહોંચી શકતા નહોતા. પરંતુ પહેલાના જમાનામાં પશુઓ દ્વારા ખેંચાતા વાહનો, જેમ કે 2 ઢોર હોય, 2 બળદ હોય અને પાછળ એમાં માલ ભરેલો હોય, એ વ્યવહાર ચાલતો હતો. પરંતુ હમણાં શું થાય છે? વાહન વ્યવહારની નો આધુનિક યુગ આવી ગયો છે, જેની આપણે કહીએ કે વાહન વ્યવહાર ઝડપી બની ગયા છે. જ્યારે પશુઓ દ્વારા ખેંચાતા વાહનો હતા એની ગતિ છે, ચાલવાની ગતિ છે, એ ધીમી હતી. હવે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો, એટલે સ્પીડમાં ચાલી શકે તેવા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. હવે આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે છે, અથવા તો એ ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહે છે. હવે વાત કરીએ રેલવેની. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. આગળ છે, રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો એટલે કે સાધનો જેવા કે રેલવે એન્જિન છે, મુસાફરોના ડબ્બા છે, માલગાડીના ડબ્બા છે, એ વગેરે ખુદ તૈયાર કરે છે. ઉપરાંત વાત કરીએ તો ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિન 3 પ્રકારના છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, રેલવે એન્જિન 3 પ્રકારના છે: વરાળ એન્જિન, ડીઝલ એન્જિન, વિદ્યુત એન્જિન, એટલે કે વીજળી દ્વારા ચાલતો એન્જિન. બરાબર મિત્રો, 3 એન્જિન કયા કયા? વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગ લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કસમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કસમાં થાય છે. ડીઝલ અને વિદ્યુત એન્જિનનો મુસાફરો માટેના ડબ્બા પેરામ્બદુર, બેંગલુરુ, કપૂરથલ્લા અને કોલકાતામાં બને છે. મિત્રો, જે રેલવે છે એનામાં જે મુસાફરોના ડબ્બા છે એ પેરામ્બદુર, બેંગ્લોર અને કપૂરથલા, કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટ્સ, વ્હીલ વગેરેના કારખાના પણ છે. આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ. હવે જોઈએ સડક વાહનો. સડકો ઉપર તો ઘણા બધા વાહનો ચાલે છે, તમને પણ ખ્યાલ છે, તમે જોયા છે, તમને ખ્યાલ પણ છે સડક ઉપર ચાલતા વાહનો. સ્વતંત્રતા પહેલા આપણે વિદેશથી આયાત કરેલા માલગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. એટલે કે મિત્રો, આપણે વિદેશમાંથી એ વસ્તુઓ લેતા હતા, ગાડીના ભાગોને જોડવા માટેની વસ્તુઓ, અને પછી ગાડીઓ બનાવતા હતા. હવે તો ટ્રક, બસ, કાર, મોટરસાયકલ, સ્કૂટર તથા સાયકલ બનાવવાના જે કારખાના છે એ દેશમાં જ સ્થપાયા છે, એટલે આપણા જ. સડક વાહનોનું ઉત્પાદન મોટાભાગે ખાનગી ધોરણે એટલે પ્રાઇવેટ ક્ષેત્રે થાય છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. આજે ભારતમાં તૈયાર થતા જે વાહનો છે તથા તેમના જે જુદા જુદા ભાગો છે એ ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. મતલબ કે નિકાસ કરીએ છીએ, એટલે અમુક એવા ભાગો છે, વાહનો છે, એના ભાગોની વિદેશમાં આપણે નિકાસ કરીએ છીએ, એટલે એ આપણે ત્યાં મોકલીએ છીએ. ટ્રેક્ટર છે, સાયકલો છે, એ પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન એનું થાય છે આપણા દેશમાં, જેની નિકાસ પણ આપણે વિદેશોમાં કરીએ છીએ. હવે જોઈએ આગળ જહાજ બાંધકામ. મિત્રો, જહાજ ક્યાં ચાલે? પાણીમાં ચાલે. બરાબર. ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ એટલે જૂના સમયથી છે, પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય એવા 5 કેન્દ્રો છે. જેમ કે આપણે વાત કરીએ કે વિશાખાપટ્ટનમ,
કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા જે જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા એવા વાહનોનું બાંધકામ પણ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વાહનની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાતો માટે બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો પણ સ્થાપવામાં આવ્યા છે આપણા દેશમાં. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધવાનો પ્રારંભ થયો નથી. એટલે કે ભારતમાં એવા ઘણા સ્થળો છે યાત્રા કરવાના. હજી સુધી એ ભારતમાં જે યાત્રિકોના પરિવહન માટેના એટલે કે વાહન વ્યવહાર માટેના જે હવાઈ જહાજ છે એનો હજી બાંધકામનો પ્રારંભ એટલે કે શરૂઆત થઈ નથી. હવે જોઈએ આગળ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. મિત્રો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તો આપણે વાપરીએ છીએ, બરાબર. રેડિયો છે એ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. હવે એના પણ ઉદ્યોગો છે. રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ. હવે જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે BFL બેંગલુરુમાં સ્થપાઈ, જેનો હેતુ હતો કે સેના છે, આકાશવાણી છે, હવામાન વિભાગના ઉપકરણો એટલે સાધનો બનાવવાનો હતો. મિત્રો, અહીંયા વાત છે કે અહીંયા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની તો શરૂઆત છે એ 1905થી થઈ, પરંતુ અહીંયા ભારત છે એ ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગલુરુમાં સ્થપાઈ એનો કારણ હતો, એનો હેતુ એ હતો કે કોઈ પણ સેના છે, આકાશવાણી આપણે કહીએ ને, આકાશવાણી એટલે દૂરદર્શન, આકાશવાણી, હવામાન વિભાગ છે, બરાબર, જેની આપણને અગાઉથી જ જાણકારી મળી જાય છે કે હવે શું થવાનું છે. હવામાન, વરસાદ આવવાની છે, શું થવાનું છે, એ હવામાન ખાતું છે, વિભાગ છે, એનામાં જે સાધનો છે એ બનાવવાનો હતો. હવે આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO કહેવાય છે, ISRO એટલે ISRO સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રિક ઉપકરણો એટલે સાધનોનું નિર્માણ પણ કરે છે. હવે આ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જે જીવન જીવવાની જે શૈલી છે, ઢબ છે, રીતિ છે, એ ઘણું જ પરિવર્તન કર્યું છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી એવી પ્રગતિ પણ કરી છે. બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે. હવે બેંગ્લોરની વાત કરીએ, બેંગ્લોરની, તો જે આ ઉદ્યોગ છે એની રાજધાની બનાવી છે. તેને ભારતની સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક પણ બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ આશાસ્પદ પણ છે. હવે વાત કરીએ ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. ઔદ્યોગિક ક્ષેત્રે પ્રદૂષણ ફેલાય છે, પર્યાવરણ ક્ષેત્રે પણ પ્રદૂષણનું ભારે અતિક્રમણ જોવા મળે છે. તો જે જોઈએ કે દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર એવો ફાળો રહ્યો છે. ઉદ્યોગોનો વિકાસ થઈ ગયો છે. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો 50% વિકાસથી, જેમ કે 50% વાત કરીએ કે આપણો દેશ કઈ રીતે આગળ આવ્યો છે, તો ઔદ્યોગિક દ્રષ્ટિએ ઔદ્યોગિક પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું અતિક્રમણ થયું છે. ચારે બાજુ જે આપણે કહીએ કે હવામાન છે એની પણ અસર છે જોવા મળે છે. શેના કારણે? ઉદ્યોગોના ક્ષેત્રે. ભારે ઉદ્યોગોનો વિકાસ થવાથી એના જે ધુમાડા છે એના દ્વારા પર્યાવરણ છે એ પ્રદૂષિત થઈ ગયું છે. કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે. તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવી શકાય. ઉદ્યોગ થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. જ્યારે ઉદ્યોગ છે ત્યારે એના લીધે 4 પ્રકારના પ્રદૂષણો ફેલાય છે. જેમ કે હવા પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ ફેલાય છે. જળ એટલે પાણી પ્રદૂષણ ફેલાય છે. ભૂમિ એટલે જમીન પ્રદૂષણ અને ધ્વનિ એટલે અવાજ પ્રદૂષણ પણ જોવા મળે છે.
આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ એટલે પાણી પ્રદૂષિત કર્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ એવા નુકસાનકારક વાયુઓ પવનોના કારણે હવા પ્રદૂષિત બની ગઈ છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ એટલે કે પાણીનું પ્રદૂષણ વધી ગયું છે. આજે ઘણા એવા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે પ્રદૂષિત થયેલા જે પાણી છે એ પાણીને નદીમાં વહાવી દે છે. હવે આજે આ પાણી દૂષિત કરતા અતિ દૂષિત બની ગયું છે. એટલે પ્રદૂષિત તો છે, દૂષિત તો છે, પરંતુ એના વધારે અતિ એટલે ઘણું બધું દૂષિત બની ગયું છે. ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજ પ્રદૂષણ પણ માનવ જીવન માટે એટલે માનવીઓ માટે બહેરાશનું એક કારણ બની ગયું છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ પણ વધી ગયું છે. કારણ કે ઉદ્યોગોમાં મશીનરી ચાલુ હોય, પરિવહનના સાધનો એટલે એવો વાહન વ્યવહારોનો ઘોંઘાટ ચાલુ હોય, ઉદ્યોગોમાં એ અવાજ હોય, એના કારણે એ અવાજનું પ્રદૂષણ વધી ગયું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે. હવે છેલ્લે જોઈશું પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. એટલે કે જે ચારે બાજુ અતિક્રમણ થાય છે, પ્રદૂષણ ફેલાય છે, એને રોકવાના ઉપાયો કઈ રીતે કરી શકાય. બરાબર, તો દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. દેશનો વિકાસ થાય છે એની સાથે પર્યાવરણ એ સ્વચ્છ રહે, એને કોઈ જાતનું નુકસાન ન પહોંચે એના માટે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા પણ ઘટાડી શકાય છે. ઉપકરણો એટલે કે સાધનોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે. હવામાં જે ઉત્સર્જિત થતા પ્રદૂષણો છે એ પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત પણ કરી શકાય છે. હવે ઉદ્યોગો છે એ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી પછી પાણી પ્રદૂષણ નિવારી શકાય છે. એટલે ઉદ્યોગોના જે પ્રદૂષિત થયેલા એવા પાણી છે એ નદીમાં આપણે છોડીએ એના પહેલાં એને શુદ્ધ કરવું જોઈએ અને પછી એ પાણી પ્રદૂષણનું નિવારણ કરી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા એ શુદ્ધ કરી શકાય છે. જેમ કે ઉદ્યોગોમાં આપણે કહીએ છીએ કે પ્રદૂષણ ફેલાય છે, જળ પ્રદૂષણ. બરાબર, હવે જળ પ્રદૂષણ છે એનામાં આપણે કહીએ છીએ કે જે કચરો છે એને સાફ કરવાનું અને પછી નદીમાં છોડવાનું, અને જે ઉદ્યોગોના પ્રદૂષિત પાણી છે એ પ્રક્રિયા દ્વારા એને શુદ્ધ કરી પણ શકાય છે મશીનો દ્વારા. તો અહીંયા આ પાઠ 13મું ઉત્પાદન ઉદ્યોગ પૂરું થયું. થેન્ક યુ.